નમસ્કાર મિત્રો, આજે તારીખ 20 ડિસેમ્બર 2023ને બુધવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈન જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ ઓનલાઈનર્સથી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળની પુરાતત્વ અને સંગ્રહાલય કચેરી દ્વારા મ્યુઝિયમ ઓફ ગુજરાત એપ લોન્ચ કરવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા 2024ના વર્ષને કેમેલિડ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. વિજય હજારે 2023નું ટાઇટલ હરિયાણા જીત્યું છે, જ્યારે રાજસ્થાન રનર્સઅપ રહ્યું છે. ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી ખાતે આવેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ પર ચાંદીનું ટ્રેડિંગ શરૂ થયું છે. પ્રધાનમંત્રી ગતિશક્તિ માટે ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ એટલે કે BISAG-Nના ઓફિસ કમ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. પ્રવાસન મંત્રાલય દ્વારા ગુજરાતના એકતાનગર ખાતે સાહસિક પર્યટન પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય પરિષદની થીમ વિકસિત ભારત એટ 2047 ભારતને વૈશ્વિક સાહસિક પ્રવાસન હબ બનાવવું હતી. ભારતીય કિસાન સંઘ કડી દ્વારા કડી ખાતે ઝેરમુક્ત ખેતીની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત નાબાર્ડ દ્વારા AMA ખાતે ખેડૂતો માટે રાજ્ય સ્તરીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચારમાં રહેલ માઝૂમ ડેમ એ અરવલ્લી જિલ્લામાં આવેલો છે. આ સાથે આજના ઓનલાઈનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો જોઈએ મ્યુઝિયમ ઓફ ગુજરાત મોબાઈલ એપ્લિકેશન વિશે. તાજેતરમાં ગાંધીનગર ખાતેથી પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની પુરાતત્વ અને સંગ્રહાલય કચેરીની મ્યુઝિયમ ઓફ ગુજરાત મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. સાથે જ મંત્રી મુળુભાઈ દ્વારા મ્યુઝિયમ ઓફ ગુજરાત ન્યૂઝલેટરના પ્રથમ વિશેષાંકનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ન્યૂઝલેટર એ પુરાતત્વ અને સંગ્રહાલય કચેરી દ્વારા કરવામાં આવેલી રચનાત્મક કામગીરીની માહિતી રૂપે દર 3 માસે અથવા તો ત્રિમાસિક પ્રકાશિત કરવામાં આવશે. મ્યુઝિયમ ઓફ ગુજરાત એપ્લિકેશન એ મોબાઈલ ઓડિયો ગાઈડ પ્રકારની બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી મ્યુઝિયમની મુલાકાતે આવતા નાગરિકો ત્યાં પ્રદર્શન ગેલેરીમાં પ્રદર્શિત કરેલા એકમો સહિત સંપૂર્ણ સંગ્રહાલયની તમામ માહિતી સાંભળી શકશે. આ એપ્લિકેશનની ઓડિયો ગાઈડ ગુજરાતીમાં જ નહીં પરંતુ અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે. હાલમાં આ એપ્લિકેશનમાં બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીની ઓડિયો ગાઈડ ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં ગુજરાત સરકારના તમામ સંગ્રહાલયોનો આમાં સમાવેશ કરવામાં આવશે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.